હાય ફ્રેન્ડ્સ, હું મયુર જાદવ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝ. આજે અમે નેપાળ આવ્યા હતા ક્રિષ્ન મેડિકલ કોલેજ, જ્યાં અમારી સ્ટુડન્ટ્સ ઓલરેડી ક્રિષ્ના પટેલ ઓલરેડી સ્ટડી કરે છે. અત્યારે 3rd યરમાં મોસ્ટ પ્રોબેબલી આવી જશે. ઓકે, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? અત્યાર સુધી તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. વાત કરું ભણવાની તો અહીંયા ઇન્ડિયા કરતાં સારું એજ્યુકેશન છે, ક્વોલિટી. જેમ ઇન્ડિયાની જે પ્રાઇવેટ કોલેજીસ હોય એમાં ખાલી પૈસાનું જ હોય ને એવું હોય, તો અહીંયા નથી. અહીંયા બધા ટીચર્સ ને ફેકલ્ટીઝ ઇંગ્લિશમાં વાત કરે છે, એટલે આપણને ઇઝી રહે સમજવામાં બી. અને એ તો નેપાળી બહુ કોમન લેંગ્વેજ છે, એટલે હિન્દી અને આપણું એક જ છે મૈથિલી, તો આપણને આવડી બી જાય. એમાં લેંગ્વેજ બેરિયર એવું કોઈ છે નહીં. બાકી ભણવાનું અહીંયા સારું છે અને બધું સારું છે. અને ગર્લ્સ માટે સેફ્ટી સિક્યુરિટીની બાબત કરીએ તો નેપાળમાં તમે આ તમારા 2 યર્સનો જે ટાઈમ પીરિયડ છે, તો એમાં તમને શું કેવી જેમ કહેવાય કે સિક્યુરિટી બાબતે ગર્લ્સ માટે શું કહેશો? મને નેપાળ એકદમ જ સિક્યોર લાગ્યું. હું 2 વર્ષથી અહીંયા રહું છું અને એવી કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થતી નથી, એટલે ઓવરઓલ બધું નાઇસ હતું. અને આગળ જતા ઘણા સ્ટુડન્ટ્સને લોકોને નેપાળમાં લેવું હોય તો તમે શું સજેસ્ટ કરશો કોલેજ વાઇઝ લઈને બધી વસ્તુ? તો નેપાળની અંદર હું તો કહું છું કે ઇન્ડિયા પછી જો કોઈ ફર્સ્ટ ચોઇસ આવતી હોય, તમારે MBBS પરસ્યુ કરવું હોય અને ઇન્ડિયા જેવું જ માહોલ ને કલ્ચર જોઈતું હોય, તો પછી નેપાળ શુડ બી ધ ફર્સ્ટ ચોઇસ મારી દ્રષ્ટિએ. અને એ જ છે, કેમ કે અહીંયાનું ભણવાનું, અહીંયાનું ડિઝીઝ પેટર્ન જે હોય, કેમ કે ક્લાઇમેટ ને બધું બી આપણું ઇન્ડિયાનું સેમ છે. પ્લસ આપણે બોર્ડર શેર કરીએ છીએ, તો જે બી પ્રકારની ડિઝીઝ હોય એને બધું સેમ